નમસ્કાર મિત્રો, આજે તમારા માટે પ્રાઇમ લોકેશનમાં 3 BHKનો લક્ઝરિયસ 1125 સ્ક્વેર ફીટનો ફ્લેટ લઈને આવી ગયો છું. તમે જોઈ શકો છો વિડીયોની અંદર. ફ્લેટમાં રેડી ટુ મૂવ ફ્લેટ રહેવાનો છે મિત્રો. ફ્લેટની અંદર તમે વિડીયોમાં જે પણ વસ્તુ જોશો એ બધી જ વસ્તુ એમની એમ જ રહેવાની છે. બસ તમારા કપડાં અને જરૂરી સામગ્રી લઈને અહીંયા આવી જવાનું રહેશે. રેડી ટુ મૂવ ફ્લેટ રહેવાનો છે. બધું જ તમને ઇલેક્ટ્રિક આઇટમ મળી જવાની છે. ચાલો મિત્રો, હું તમને સૌથી પહેલાં તો ફ્લેટને વિઝિટ કરાવી દઉં છું. તમે સૌથી પહેલાં જોઈ શકો છો લિવિંગ રૂમમાં ટીવી યુનિટ. ખૂબ જ સરસ ટીવી યુનિટ આપેલો છે અને આ લિવિંગ રૂમ રહેવાનો છે. ઉપરની સાઈડ તમે પીઓપી વર્કિંગ પણ જોઈ શકો છો. ખૂબ જ સુંદર પીઓપી વર્કિંગ કરેલું છે. તેમાં લાઇટિંગ પણ ખૂબ જ સારું એવું છે. આ સોફા સેક્શન રહેવાનો છે, જે પણ તમે જોઈ શકો છો. એલ શેપમાં સોફા સેક્શન આપેલો છે અને લિવિંગ રૂમના અટેચમાં તમને આવડું ટેરેસ મળી જવાનું છે, જેમાં તમે ફેમિલી એન્જોયમેન્ટ પણ કરી શકો છો અને ટેરેસમાં પણ તમને સારી એવી સ્પેસ મળી જવાની છે. સો મિત્રો, આ હતો આપણો લિવિંગ રૂમ, જેમાં તમને અટેચમાં ટેરેસ મળી જવાનું છે અને ત્યાંથી આગળ આવશું એટલે અહીંયા ડાઇનિંગ એરિયા રહેવાનો છે અને તેની સામે કિચન એરિયા રહેવાનો છે અને આ બાજુ વોશ બેસિન એરિયા રહેવાનો છે. હજુ મિત્રો તમે જોઈ શકો છો, એકવાર ટીવી યુનિટ હું તમને બતાવી દઉં છું અને આ તમારો વોશ બેસિન એરિયા રહેવાનો છે, જે પણ તમે જોઈ શકો છો. ફૂલ્લી પ્રીમિયમ ફ્લેટ રહેવાનો છે અને 5 સીટિંગવાળું ડાઇનિંગ ટેબલ તમને મળી જશે અને આ રહેવાનું છે કિચન. અને કિચનમાં તમે જે પણ વસ્તુ જોશો એમની એમ જ રહેવાની છે અને તમને કિચનમાં પણ સારી એવી સ્પેસ મળી જવાની છે. ઉપરની સાઈડ પર તમે જોઈ શકો છો ફેન મળી જવાનું છે. લાઇટિંગ ખૂબ જ સારું છે. પીઓપી વર્કિંગ પણ ખૂબ જ સારું એવું કરેલું છે. ચીમની મળી જશે અને કિચનના અટેચમાં વોશ એરિયા અને સ્ટોર રૂમ તમને મળી જવાનો છે. તેમની વિઝિટ પણ હું તમને કરાવી દઉં છું. સૌથી પહેલાં આ રહેવાનો છે વોશ એરિયા અને વોશ એરિયામાં પણ તમે જોઈ શકો છો ઉપરની સાઈડ તમને ગરમ પાણી માટેના ગીઝર મળી જવાના છે અને આ એક વોશિંગ મશીન પણ તમને મળી જવાનું છે અને અહીંયા રહેવાનો છે સ્ટોરેજ રૂમ. તો તમે જોઈ શકો છો આ ટાઈપનો કંઈક સ્ટોરેજ રૂમ રહેવાનો છે. આટલી સ્પેસ તમને સ્ટોરેજ રૂમની અંદર મળી જવાની છે આપણા આ ફ્લેટની અંદર અને તમે જોઈ શકો છો કિચનમાં પણ તમને સારી એવી સ્પેસ મળી જવાની છે અને બહેનોને પહેલી જ નજરમાં પસંદ આવી જાય એવું જ કિચન રહેવાનું છે અને તમે જોઈ શકો છો ખૂબ જ સારું એવું બધી જ વસ્તુનું ખૂબ જ સારું એવું કામકાજ કરેલું છે. ઉપરની સાઈડ એક તમને અહીંયા પર ડાઇનિંગ ટેબલની ઉપર એક ફેન મળી જવાનો છે અને સામેની સાઈડ 3 બેડરૂમ રહેવાનો છે. સૌથી પહેલાં હું તમને ફર્સ્ટ માસ્ટર બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું. આ રહેવાનો છે મિત્રો ફર્સ્ટ આપણો માસ્ટર બેડરૂમ, જે ખૂબ જ આલાગ્રાન રહેવાનો છે, જેમાં તમને એસી મળી જવાની છે, ફેન મળી જવાનો છે. ઇલેક્ટ્રિક આઇટમમાં વાત કરીએ તો બાકી લાઇટિંગ બધું મળી જવાનું છે અને અહીંયા તમે જોઈ શકો છો અહીંયા તમને સ્ટેપ મળી જવાના છે અને તેમાં પણ લાઇટિંગની સુવિધા તમને મળી જવાની છે. ખૂબ જ પ્રીમિયમ બેડરૂમ રહેવાનો છે. ક્રોસ વેન્ટિલેશન માટે તમને ડબલ વિન્ડો મળી જવાની છે અને અટેચ વોશરૂમ મળી જવાનું છે. તમે જોઈ શકો છો એક વિન્ડો તમને આ સાઈડ મળી જવાનું છે અને આ આપણું વોશરૂમ રહેવાનું છે, જે તમે જોઈ શકો છો, જેમાં પણ તમને સારી એવી સ્પેસ વોશરૂમની અંદર મળી જવાની છે અને સામેની સાઈડ તમે જોઈ શકો છો તમને કબોર્ડ એરિયા મળી જવાનો છે, જેમાં પણ સારું એવું ફર્નિચર કરેલું છે. આ બાજુ તમને મિરર મળી જવાનો છે. અહીંયા તમને એક સેકન્ડ વિન્ડો મળી જવાની છે અને આ ટાઈપનો તમે વ્યૂ જોઈ શકો છો ફર્સ્ટ બેડરૂમની અંદરનો. આ આપણો ફર્સ્ટ બેડરૂમ રહેવાનો છે. ઉપરની સાઈડ પણ પીઓપી વર્કિંગ ખૂબ જ સરસ કરેલું છે. આ હતો આપણો ફર્સ્ટ બેડરૂમ. હવે આપણે કરશું સેકન્ડ બેડરૂમની વિઝિટ. તો તમે જોઈ શકો છો આ સેકન્ડ બેડરૂમ રહેવાનો છે, જેનો તમે ચિલ્ડ્રન્સ બેડરૂમ તરીકે પણ યુઝ કરી શકો છો. 3 ટેબલ તમને મળી જવાના છે. તેનો તમે સ્ટડી ટેબલ તરીકે પણ યુઝ કરી શકો છો અને કોમ્પ્યુટર બેઝ વર્ક તરીકે પણ યુઝ કરી શકો છો. અહીંયા પર તમને એસી મળી જવાની છે. અટેચનું વોશરૂમ મળી જવાનું છે, જે તમે જોઈ શકો છો. આ વોશરૂમ રહેવાનો છે મિત્રો અને ક્રોસ વેન્ટિલેશન માટે ડબલ વિન્ડો મળી જવાની છે અને આ ટાઈપનું ફર્નિચર તમને સેકન્ડ બેડરૂમની અંદર મળી જવાનું છે. માસ્ટર બેડરૂમ ગણો તો પણ ચાલે મિત્રો. ઉપરની સાઈડ પર તમે જોઈ શકો છો ખૂબ જ સારું એવું ફર્નિચર કરેલું છે. સારી એવી સ્પેસ તમને મળી જવાની છે બેડ રાખતાની સાથે, તમે જોઈ શકો છો. અને મિત્રો તમે જે પણ જોશો એ બધી જ વસ્તુ એમની એમ જ રહેવાની છે. રેડી ટુ મૂવ ફ્લેટ રહેવાનો છે
અને જોઈ શકો છો મિત્રો, બધી જ વસ્તુ ફૂલ પ્રીમિયમ સેગમેન્ટમાં આવી જશે અને પ્રાઇમ લોકેશનની અંદર રહેવાની છે. આ થર્ડ બેડરૂમ રહેવાનો છે અને એ પણ અટેચ વોશરૂમ સાથેનો રહેવાનો છે. આ વોશરૂમ રહેવાનો છે, તેમાં પણ તમને સારી એવી સ્પેસ મળી જવાની છે થર્ડ બેડરૂમની અંદર. અને આ ટાઈપનું ફર્નિચર કબોર્ડ મળી જવાનું છે. ઉપરની સાઈડ પીઓપી વર્કિંગ ખૂબ સારું એવું મળી જવાનું છે. અને અહીંયા તમને આ એક મંદિર પણ મળી જવાનું છે, જે પણ તમે જોઈ શકો છો. ખૂબ જ સુંદર મંદિર પણ લાગી રહ્યું છે. એક વિન્ડો તમને આમાં મળી જવાનું છે અને આ થર્ડ બેડરૂમ, સોરી એક નહીં પણ ડબલ તમને વિન્ડો મળી જવાનું છે, એટલે આ બેડરૂમમાં પણ તમારે ક્રોસ વેન્ટિલેશન થઈ શકે છે. હવે મિત્રો, આમાં તમને અલોટેડ કાર પાર્કિંગ પણ મળી જવાનું છે. ટાઇટલ ક્લિયર પ્રોપર્ટી રહેવાની છે અને પ્રાઇમ લોકેશન, જે આપણે સત્યસાઈ હોસ્પિટલની બાજુમાં, અહીંયાથી તમને 150 ફૂટ રિંગ રોડ અને કાલાવાડ રોડથી તદ્દન નજીકમાં આપણો આ ફ્લેટ આવેલો છે, બરોબર. હવે આ ફ્લેટની વધુ વિગત મેળવવા માટે તમે વિંગ્સ રિયલ એસ્ટેટનો કોન્ટેક્ટ કરી શકો છો અને વિંગ્સ રિયલ એસ્ટેટનો કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે પર શો થતો હશે, ત્યાંથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો. ફરી જ મળીશું આવા એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ.